સા બનાવે છે વાસ આવવાનો દે મને કીધું અમારે એક શોટ લેવો છે અહીંથી મંદિરની જગ્યા સારી છે નો ડાઉટ પણ આ વસ્તુ ખરાબ છે કઈ સાયકલ વાળે તો હાય ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ કેમ છો બધા મોજમાં આશા કરું બધા તમે મોજમાં જ હશો તો અત્યારે અમે નાસ્તો કરવા બેઠા હતા અને થોડોક અડધો નાસ્તો થઈ ગયા પછી ખબર પડી કે વ્લોગ તો ચાલુ કર્યો જ નથી નાસ્તો કરીએ છીએ નાસ્તામાં છે બટેકા પૌવા ને એવું બનાવ્યું છે અત્યારે આમ જવું તમે કઈ નહીં નાસ્તો કરી લઈ પછી તમને મળે ત્યાં લગીને તમે કાલ સાંજની થોડી ક્લિપ શૂટ કરી હતી જોઈ જવો સ્ટુડિયોમાં આવ્યા છે જોવો તમે 10 વાગે કેટલો સેલ છે બાપુ સેલ 200 માં 300 માં ગરદી જ એટલી અને અહીંયા બહાર તો યોગી ચોકમાં તો મેળો છે મેળો ગાર્ડનમાં બેસવા હોય એવું લાગે બાર સાઈડ બધે આગળ મેળો દેખાડું સરશુભાઈ ડોડો ખાશો હે માંડવી ડોડો ખાઈ ગઈ કાપોદ્રાના પુલ ઉપર છીએ અત્યારે અને આ છે તાપી નદી તમને દેખાય નહીં અંધારું છે આપણે કારખાનેથી નીકળી ગયા છીએ ઘરે જાવ હાલો ભાઈ ટીવીમાં જોશે ને ડાન્સ રોજ શીખે અને મને પાછા ઉભો થઈને મને શું કે તમે એ કરો હું કેવો લાગુ જાવ આમ જાવ હાલો હું જો સતીશને લેવા આવ્યો છું ચાલો જો આપણે દોસ્તારના પાનના ગલ્લા ઉપર આવ્યા છે અહીંથી આપણે વિડીયો શૂટ કરવા જાય છે આ ભાઈ અનાથા ચાલુ છે અને સા બનાવે છે વાસણ ધોવે છે કોને હાટો ઉભેળ ગાર્ડન ઉપર આવી ગયા છે તમને પૂનમ નદી લઈને આવ્યો હતો બંધ હતું જેન્ટ્સને અલાઉડ નતું કેમ કે વરત હતા છોકરીઓને હાલતા હતા એટલે અને અત્યારે હું આવી ગયો છું હું ને સતીશ અમે ગાડી લઈને ઉભો ચાલો તમને ગાર્ડન બતાવી કેવું છે કેવું નહીં ફેમિલી સાથે કેવું છે આવ્યા જેવું છે કે નહીં અને એની એન્ટ્રી 30 રૂપિયા છે એમાં પાર્કિંગ ને બંને આવી જાય ચાલો જઈએ અંદર હવે પાર્કિંગ કરીએ ગાડી જો અહીંયા પેલા શ્રી રામ ભગવાનનું મંદિર છે આગળ ચાલો દર્શન કરી લઈએ મંદિરની અંદર જઈને પહેલા અહીંયા ગુફામાં મંદિર છે શંકર ભગવાન ને હનુમાનજી મહારાજની મૂર્તિ હોય છે ચાલો ઉપર જઈએ અહીંથી સીડી છે ચડવાની હનુમાનજી મહારાજની મૂર્તિ છે દર્શન કરી લ્યો બધા જવાનું જાય મહાદેવની મૂર્તિ છે જો આ બાજુ ઉપર આવો મહાદેવની મૂર્તિ છે જો આવી રીતે કઈક છે ચાલો હવે નીચે ઉતરીએ અંદર બેહવાનું એક ગાર્ડન છે ત્યાં જઈ આ લેક છે મસ્ત અંદર આવું કઈક ફોટોગ્રાફીનું બનાવેલું છે અહીંથી અને બે બાજુ લેક છે મસ્ત છે અહીંયા બ્રિજ છે જો આ બાજુ ત્યાં જઈએ ચાલો આવો કઈક બ્રિજ છે અહીંયા કાચબા હતા વી ગયા નીચે જરા દેખાડો હલો હવે અમે જો એડવેન્ચર નું છે ત્યાં જઈએ કાચબા બહુ હતા પહેલા છોકરાઓને મજા આવવાની છે અહીંયા બીજું કઈ નહીં ચાલો આમ જાય જોવા માટે એવી જગ્યા છે મસ્ત આવી ગઈ લહર પટે ને એવું છે ઝૂલા ને એવું આ મૂર્તિ જોવો તમે કેવી મસ્ત દેખાય એડવેન્ચર પાર્ક છે ઉભેલ ગાર્ડનમાં કોઈને વિડીયો શૂટ કરવા આવવાનો દે મને કીધું ભાઈ જાઓ તમે વિડીયો શૂટ કરતા હો મેં કીધું હાલ તો આવી રીતે કંઈક છે નાના છોકરાને મોટાને બધાને 100 રૂપિયા ટિકિટ ચાલો જાય બહાર હવે પાણીની સુવિધા પણ છે એટલે પાણી પીવાનું ટેન્શન નહીં લેવાનું
જો સતી સામે ગાડી લેવા ગયો છે અને હવે દલતેશ્વર જવાનું છે. ગાડી લઈને આવે એના ફાવતી નથી, મારે ચેન ચક્કર ગયા છે પાછલા. મજા આવે ગાડી હાંકવાની મારી. હાલો તો હવે આપણે અહીંથી જઈએ છીએ દલતેશ્વર. ચાલો. ગાડી હોતે બંધ થઈ ગઈ મારી. અને અહીંયા તમારે નાસ્તા પાણીની ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા નાસ્તા પાણીના પણ ઓપ્શન છે. અહીં જે નાસ્તા પાણીના પાર્કિંગ છે ને એની પહેલા નાસ્તા મંદિરે પહોંચી ગયા. તો આ પાર્કિંગ છે કંઈક આવું, 10 રૂપિયા છે પાર્કિંગના. મહાદેવનું કેવું મસ્ત ચિત્ર બનાવ્યું જો. અને ટોયલેટની બાથરૂમની સુવિધા છે એટલે એ ઉપાધિ કરવાની જરૂર નથી. જો અહીંયાથી નીચે થઈને જવાય. અહીંયા 4 વ્હીલનું પાર્કિંગ છે આ બાજુ. વેલકમ ગલતેશ્વર મહાદેવ. અમારે એક શોટ લેવો છે અહીંથી મંદિરની નીચેથી. મસ્ત આવે છે મહાદેવનો. દર્શન કરવા વાળા લોકો જ એટલા છે એટલે વારો નહીં આવે. કેવો મસ્ત શોટ આવે છે મહાદેવનો. એટલે હું કયો મહેનત કરતો હતો. ના અદ્ભુત દર્શન કરો. કેવો મસ્ત દર્શન થાય એમ છે. અને મહાદેવની મૂર્તિ જે આ બનાવેલી છે ને એ મસ્ત છે. અને ગરદી જો તમે, આ સન્ડે નો દિવસ છે આ બાજુ તો એટલી બધી ગરદી. ફુવારા ચાલુ હોય પણ અત્યારે નથી ચાલુ. અને અમે આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે જે આપણે ભારતની અંદર આવેલી છે તેના. 12 જ્યોતિર્લિંગના મસ્ત દર્શન થઈ ગયા છે અમને. અને અહીંયા તમારે સ્વિમિંગ પુલ છે નાવાનો, 50 રૂપિયા ટિકિટ છે. જો અહીંથી જવાય. જો આ સ્વિમિંગ પુલ છે. આ બાજુ જવા મળે તમને. તાપીનું જ પાણી હોય નાહવા માટે, પણ ઉનાળામાં બહુ ગરદી હોય. અત્યારે કઈ એટલી બધી ગરદી હોય નહીં. આ મહાદેવનું જે દલતેશ્વરનું મેન મંદિર છે ત્યાં ગરદી જો તમે દર્શનની. આ બૂટ સંપલ ની સુવિધા છે. અને આ બાજુ બેહવાનું છે. આ બધે ઓલી બાજુ ગાર્ડનમાં તમારે ફોટા પાડવા હોય આ તે છે. ને આ બાજુ બધું બેહવાનું. મસ્ત ચડી તાનું છે એટલે ટેન્શન નહીં લેવાનું. નાસ્તો પાણી કરવું હોય કે વડાપાઉં, દાબેલી, લસ્સી, જે સમોસા આ તે બધું. ને ટોયલેટની સુવિધા મસ્ત છે. ચાલો. જગ્યા સારી છે નો ડાઉટ, પણ આ વસ્તુ ખરાબ છે. હા, ગમે અહીંયા બોટલો નાખી દે. કેવું મસ્ત ગાર્ડન બનાવે છે. અહીંયા બધા બોટલ નાખી. અમે કચરાના ડબ્બા, 5 કચરાના ડબ્બા છે. વેફર લઈ લીધું. ચાલો આપણે ખાઈને પછી નીકળીએ અહીંથી. પાણી પી લીધું છે. હવે પાર્કિંગમાંથી આપણે ગાડી કાઢીએ પછી જાય. જો અમારા એરિયાની બ્લેક ડેવિલ ફેમસ દુકાન. યાર શું કઈ સાયકલ વાળે તો આ જો ને રે, આની વાત કરું. આ ધુવાડા કેમ નીકળે ભાઈ આમાં? ઈ બતાવી જો અમને. ધુવાડા નીકળે એવી ગાડી છે તારી પાસે. હર્ષો અમારે સરપ્રાઈઝ આપે દાદાને. જો ગાડી એની હાટો લાવ્યો, સરપ્રાઈઝ દાદાને આપે. ઘડીક ઉભો રે, દાદા આવે તે ખોલજે. ઘડીક બંધ કરી દે, બંધ કરી દે. જો દેખાડી દીધી દાદાને વાટે ન રહ્યો. જો તો દાદા આવ્યા વિડીયો લે. આ છે ગાડી ચાલની કરવાની. આ રિમોટ છે. ઉભો રે, ચાલુ થાય પાવર. કેમ હાલે હર્ષ્યું? પાછી લે, પાછી ન્યાય પાસે નો જવાય. એને પાસે નો જવાય હર્ષ્યું.